જોહાર હવે જે આપણે બધા જોઈ રહેલા છે કે ભાજપની સરકાર આપણને આદિવાસીઓને કઈ રીતે ખતમ કરવા માંગે છે તે આપણે બધા જોઈ રહેલા છે। આપણા વિસ્તારમાં નથી રસ્તાઓના ઠેકાણા, રસ્તે બધા ખાડાઓ હોય છે અને રોજના કેટલાક એક્સિડન્ટો પણ થતા હોય છે। એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે અને આપણા વિસ્તારમાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, બાળકોનો પાયો કઈ રીતના મજબૂત થાય એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે। અને આ સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી, હાલમાં પણ અત્યારે ડોક્ટરો પણ ત્યાં હાજર નથી। આપણા વિસ્તારના લોકોએ વધારે સારવાર લેવા માટે આગળ શહેરી વિસ્તારોમાં જવું પડે છે અને એ બધું સારું નથી। એટલે આપણે આપણો અવાજ બનીને આપણે એક થઈને લડવું પડશે અને આપણો આદિવાસી કોઈ દીકરો સરકાર સામે અવાજ ઉઠાવે છે એ સરકારને ગમતું નથી, એટલા માટે આપણે બધા એક થવું પડશે। અને આપણે જોઈ રહેલા છે આજે ઘણી બધી જગ્યાએ નકલી કચેરીઓ પકડાય છે, નકલી પીએ પકડાય છે, નકલી એમએલએ પકડાય છે। એ કોના લીધે પકડાય છે? આ બધું ભાજપનું ષડયંત્ર છે એટલે આ બધું નકલી પકડાય છે। એટલે હજુ પણ આપણે ચેક કરીએ તો ઘણું બધું નકલી પકડી શકીએ એમ છે। એટલે આપણે બધા સાથે રહેવાનું છે અને આપણે જોઈ રહેલા છે કે આપણી વચ્ચે અત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ હાજર નથી, પણ આપણે બધાએ આપણે પોતે ચૈતરભાઈ છે એ માટે લોકોને પણ જાણ કરવાની છે અને એમની ખોટ આપણે કશે પડવા નથી દેવાની। એટલે આપણે આપણી લડત ચાલુ જ રાખવાની છે, આપણને ન્યાય તો મળવાની છે, સચ્ચાઈની હંમેશા જીત થાય છે। એટલે આપણે હંમેશા બધા સાથે રહેવાનું છે। આદિવાસી લોકોમાં કોઈ આગળ જાય એ કોઈને નથી ગમતું, એટલે આપણે બધા સાથે રહીને આપણી લડત લડવાની છે। એટલે તમે બધા સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો અને આદિવાસીઓના બધા મુદ્દાઓનો અવાજ પણ અમે ઉઠાવીએ છીએ। જેવી રીતે એસટી સ્ટુડન્ટ અને સ્કોલરશીપ નથી મળી એ પણ અમે અપાવડાવી છે, એટલા માટે અને ટાટટેટના બધા વિદ્યાર્થીઓ માટે પણ અમે આંદોલન કર્યું હતું, એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે। એટલે ઘણા બધા મુદ્દાઓ અમે આદિવાસીઓ માટે ઉઠાવ્યા છે। આપણા યુવાનો પણ ઘણા બેરોજગાર છે, એ લોકો માટે પણ મુદ્દા ઉઠાવીએ છીએ અમે, માટે બધા અમને સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો, એ જ મારી બધાને નમ્ર વિનંતી છે। મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે। એક તો ચેતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવવાની પૂરી કોશિશ કરી લીધી। ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા, એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા। એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે એને ખોટા કેસમાં ફસાવવા માટેની ભૂમિકા અદા કરી। સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે, એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો, બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા, તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવ્યો, એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી, એટલે બેબાકડા બન્યા છે। એ બેબાકડા સ્વાભાવિક છે, પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઊભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે। અરવિંદ કેજરીવાલજી 7 તારીખે આવી રહ્યા છે, ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી, ખબર છે, તમે એમને એમ નિવેદનો કરતા હો છો। તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા। એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે, માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં, ઉમરગામથી અંબાજી સુધી, અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના, માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડિયાપાડા પૂરતા જ હીરો નથી। એટલે તમારી પીડા સમજી શકાય એમ છે, પણ 7 તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે, આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો।